જય રામદેવ પીર મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો દરેકને જય રામદેવ પીરના. આજે હું તમારી સમક્ષ જે ઓડિયો લઈને આવ્યો છું તે એટલે કે જે નેતલ દેનો સંકલ્પ છે તે, અને ખાસ આ વિડીયો જે છોકરીઓ છે એના માટે ખાસ બનવાનો છે, કારણ કે નેતલ દે જે છે એમનો જે સંકલ્પ છે એને ક્યાંક ને ક્યાંક તમે સમજો, વિચારો તો જાણી શકો છો કે તમે એક પ્રેરણા પણ લઈ શકો છો આની અંદર. રામદેવ પીરની અંદરથી જે નેતલ દે છે તેમની પાસેથી તો આપણે શરૂઆત કરીએ મારી બહેનો કે અમરકોટના મહારાજા સુરસિંહ સોઢાનો દરબાર ભરાયો છે. એમાં સામંતો બેઠા છે, નગરના પ્રતિષ્ઠ નગરજનો બેઠા છે. એ દરબારમાં રાજના ગઢવીએ રામદેવની પ્રશંસા કરતા કહ્યું, માત્ર ત્રણ ગામના ગરાસરદાર એવા અજમલજી તંવરના પરાક્રમી દીકરા રામદેવ એકલાએ ભેરવા બહારવટિયાને મોતને ઘાટ ઉતારી દીધો છે. હજુ તો એના લગ્ન પણ થયા નથી. એ શૂરવીર યુવરાજને ધન્યવાદ ઘટે છે. આ સમયે સુરસિંહની દીકરી નેતલ દે મહેલના ઝરૂખે બેઠી હતી. એ ધ્યાનપૂર્વક રામદેવજીના પરાક્રમની વાત સાંભળતી હતી. એને ડાબા પગે ખોડ હોવાથી એના લગ્ન માટે કોઈ જગ્યાથી માંગવું આવતું ન હતું. ફૂલ જેવા બાળકને કોઈની નજર ના લાગે એ માટે એની મા એના લમણે મેસનું ટીલું કરતી. એ રીતે નેતલ દે રૂપની રંગોળી પૂરનાર પરમેશ્વર એના ડાબા પગે ખોડ મૂકી હતી. એની કાયાનું લાવણ્ય અને વળોટ અનુપમ હતું. સંસ્કાર એના આભૂષણ હતા. કુલીનતાનો એને ગર્વ નથી. જગત નિયતના પરમેશ્વરમાં એને અટલ શ્રદ્ધા હતી. નેતલ દે રામદેવના પરાક્રમની વાત જાણતી હતી. તે પછીથી એના ચિત્તમાં રામદેવની ધૂનનો ઝંકાર ગુંજતો હતો. એણે મનોમન સંકલ્પ કર્યો કે જો હું લગ્ન કરીશ તો રામદેવ સાથે જ કરીશ. એ શક્ય નહીં બને તો હું આજીવન કુંવારી રહીશ. એટલા માટે મેં કીધું કે કંઈક ને કંઈક પ્રેરણા મળી શકે છે. તમે એવું ન કરતા. હું તો ખાલી આ જે બુક છે આના દ્વારા હું કહી શકું છું કે કોઈને આપણે વચન આપ્યું હોય, પ્રોમિસ આપ્યા હોય, કીધું હોય કે હું તારી જોડે લગ્ન કરીશ ને પછી આપણે બીજા જગ્યાએ લગ્ન કરી લેવી, કંઈ પણ કર્યા વગર. ઘણી છોકરીઓ આવું કરતી હોય છે અને ઘણી જગ્યાએ આ બનાવ બને છે. એટલા માટે આજે છે એ મેં કીધું. પણ આપણે એવા આગળ બુકમાં વધીએ કે નેતલ દેની ચિત્ત સૃષ્ટિ પર રામદેવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ત્યાં અન્ય કોઈને પ્રવેશ માટેની મનાઈ છે. માતાની મમતા ઝાંખી બની છે. સખીઓનો સથવારો ગમતો નથી. એ ઉદાસ છે, ગમગીન છે. એનો ખોરાક ઘટી ગયો છે. એના સંકલ્પની વાત એ કોઈને કહી શકતી નથી. એ કારણે એનું શરીર જખવાણું લાગે છે. મુખરાબિંદ નિસ્તેજ બન્યું છે. એની આવી હાલત જોઈને એની માતા સુભદ્રાએ કહ્યું, દીકરી નેતલ, તારું શરીર સુકાયું છે, તારો ખોરાક ઘટી ગયો છે, તને જરૂર કંઈક વ્યાધિ છે. એના માટે મેં રાજવેદને બોલાવ્યા છે. વેદ નેતલ દેની નાડ તપાસીને કહ્યું, નેતલબાના શરીરમાં કોઈ પ્રકારની વ્યાધિ જણાતી નથી. એમને કોઈ પ્રકારનો માનસિક સંતાપ છે. એ માટે જડીબુટ્ટીના ઉકાળા બનાવીને 6 માસ સુધી પીવા પડશે. નેતલ દેએ ઉકાળાનો પ્રયોગ પડતો મૂક્યો. એના મનનો ઉકાળો ઠરતો ન હતો. એના દર્દની દવા કોઈ વેદ પણ હોવી સંભવ નથી. એની ઉદાસીનતા ઘટતી નથી. અધૂરી ઊંઘે એ માંડ સૂતી હતી. ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ દીકરા માટે અથવા કોઈ આપણી છોકરી માટે, એટલે કે જે મા બાપ હોય છે એમને એવું લાગે છે કે દીકરીના છોકરો છુઓ આવે છે અને પછી લગ્ન કરી નાખે છે કે લગ્ન કરવાના છે, પસંદ નથી દીકરીને, છતાં પણ પરાણે મા બાપના ડરથી કે બીજી કોઈ સમાજના ડરથી એને વિધિ કાર્ય પૂરી કરી નાખે છે. પણ ખરેખર શું હોય છે કે જે દીકરી છે એ ખુશી હોતી નથી, પણ છતાં પણ આ કરવામાં આવે છે. પણ જે એની મૂંઝવણ છે, જે એનું દર્દ છે, એ મા બાપ દીકરીનું કે દીકરાનું જાણી નથી શકતા. અને એના કારણે એ ક્યાંક ફસાઈ જાય છે. આજીવન કોકની ગુલામી કરે છે અને ઘરનું કેવું કે તમે કહો ને કે બોરવું, કપડાં ધોવાનું, આખી જિંદગી જે એની જિંદગી છે એને જીવવી છે, એવી રીતે આપણે નથી જીવવા દેતા. કંઈક ને કંઈક પ્રેશર કરીએ છીએ. આ મારા વિચાર છે મારી બહેનો. આગળ આપણે બુકમાં વાંચીએ કે એક રાતે તેને સપનું આવ્યું. પથ્થરના નગર ફરતે ગઢ હતો. એ ગઢમાં પથ્થરની પૂતળીઓ હતી. શૃંગાર સજીને એ નાચતી હતી. ગઢના દરવાજેથી એક હાથી આવી રહ્યો હતો. એની પર એક રાજકુમારી બેઠી હતી. એને
પથ્થરના નર અને નારીના પથ્થરના ફૂલ વડે વધાવતા હતા. એ સમયે ઘોડેસવાર એક રાજકુમાર આવ્યો. એના હાથમાં તાજા ફૂલનો હાર હતો. એ હારે એણે રાજકુમારીના હાથીને આપ્યો. હાથીએ એ હાર રાજકુમારીને આપ્યો. એ હારને પહેરતાની સાથે જ એ રાજકુમાર સાથે ઘોડા પર બેસીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ રીતે આવેલા સપનાને નેતલ દે વાગોળતી હતી અને મનોમન એ બોલી, પેલા હારના ફૂલ તો તાજા હતા. નેતલ દેનો હઠાગ્રહ જોઈને એની માતા સુભદ્રાજી ચિંતિત હતા. એમને ખ્યાલ આવી ગયો હતો કે દીકરી નેતલને ખોડ હોવાથી એના માટે કોઈ માંગવું આવતું નથી. એના કારણે દુઃખી છે. એક દિવસ સુભદ્રાજીએ નેતલના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, બેટા, તારી દશા જોઈને તારા પિતાશ્રી અને હું દુઃખી થઈએ છીએ. તારે તારા મનની વાત મને કહેવી જોઈએ, જેથી એનો ઉકેલ લાવી શકાય. તારા પગે ખોડ હોવાથી લગ્ન માટેનું માંગવું આવતું નથી. એ કારણે તું દુઃખી થતી હોવાનું અમને લાગે છે. પણ તું યાદ રાખજે, ઈશ્વરે તારા માટેના યોગ્ય પાત્રનું સર્જન કરીને રાખ્યું જ છે. માતાએ દીકરીને આશ્વાસન આપતા કહ્યું, તું સાંભળ મારા ભાઈ, વિજયસિંહના દીકરા ફતેહસિંહ સાથે તારા લગ્નનું કહેણ અમે મોકલ્યું હતું. એનો એમણે સ્વીકાર કર્યો છે. એ સમાચાર આપણને આજે મળ્યા છે. વૈશાખ વદ અખાત્રીજના શુભ દિવસે તારા અને ફતેહસિંહના લગ્ન ધામધૂમથી થશે. ફતેહસિંહ નાનો હતો ત્યારથી હું એને બરાબર ઓળખું છું. એ ભલો અને ભોળો છે. એની સાથે તારા લગ્ન થવાથી અમને હંમેશા માટે તારી ચિંતા રહેશે નહીં. ત્યાં તું સુખી થઈશ એવો અમને ભરોસો છે. ફતેહસિંહની ઊંચાઈ જરા ઓછી છે, એથી એને બધા વામનદેવ કહે છે. સુભદ્રાની વાત સાંભળીને નેતલદેવ કહે, તમે જેની સાથે મારા લગ્નની વાત કરો છો એ મને મંજૂર નથી. સુભદ્રા ગુસ્સે થઈ ગઈ, તો પછી તારે કોની સાથે લગ્ન કરવા છે? તારા મનમાં જે કંઈ હોય તેની ચોખવટ શા માટે કરતી નથી? નેતલદેવ નીચે નજર કરી બોલ્યા, પોકરણગઢના રાજવી અજમલજી તંવરના વીર પુત્ર રામદેવ સાથે લગ્ન કરવાનો મેં સંકલ્પ કર્યો છે ને મારા સંકલ્પ સાથે સહમત થઈને મારા લગ્ન કરાવી આપો. આવું કોણ કહે છે? નેતલદેવ કહે છે. અને અત્યારના સમયની અંદર જો કદાચ કહે તો મને લાગે છે અત્યારે જ આપણે સ્વીકારવા નથી. અત્યારે તો હા છે, અમુક સમજદાર ફેમિલી છે એ સમજે છે દીકરીની વાત અને જ્યાં એને લગ્ન કરવા છે અહીંયા કરી શકે છે. પણ જ્યારે પહેલી જ વાર જ્યારે દીકરી મોઢામાંથી શબ્દ બોલે હળવેક દઈને કે મારા બીજે લગ્ન કરવા છે, તો એકચ્યુઅલીમાં બાપા કે માં પરફેક્ટલી એમ કહી દે છે કે સાની માની બેસી જે ખૂણામાં, અમે કહેશું ઈદ થશે, ભલે તારું જીવન હોય. એમાં તને જન્મ આપ્યો હોય, એમને જન્મ આપ્યો એ એક ગુનો કર્યો છે. કારણ કે ગુનો એટલા માટે કારણ કે એમને ખબર જ છે કે મારું બાળકને હું જન્મ આપીશ એ મરી જ જવાનું છે. એને પણ દુઃખ જોવાના જ છે, સહન કરવાનું જ છે. કંઈક ને કંઈક એની જોડે સારું બનશે કે ખરાબ બનશે એ એમને ખબર નથી, પણ જન્મ આપી દીધો છે. આ મારા વિચાર છે મારી બહેનો. આગળ વાંચીએ આપણે કે એ સાંભળી સુભદ્રા હતપ્રભ થઈ ગઈ. તે બોલી, નેતલ, તું નાદાન છે. અમરકોટની આબરૂના ધજાગરા ઉડાડવાની તું વાત કરે છે. તને ખબર નથી બાડમેરના મહારાજે અજમલજીને રણ વિસ્તારના 3-4 ગામ આપીને વસાવ્યા છે. તેથી એ સામાન્ય ગ્રાસદાર છે. એમની ઠકરાણીઓએ ઘરના તમામ કામ કરવા પડે છે. તારે પણ એ કામ કરવું પડશે. એનો તે વિચાર કર્યો છે? ઓલિયા ફકીર જેવો અજમલનો દીકરો રામદેવ એના પિતાના રવાડે ચડ્યો હોય એમ નવાઈ જેવું કંઈ નથી. આપણા રાજની આગવી ગરિમા છે. અમરકોટની જહાજવાલી અને વૈભવીની તુલના પોકરણગઢ સાથે કરીને ન થઈ શકે. તારા લગ્ન અજમલ દીકરા સાથે જ થવા સંભવ નથી. પછી તેઓ આગળ બોલ્યા, બીજી તરફ ફતેહસિંહ સાથે તારા લગ્નની તૈયારી થઈ રહી છે. એ સોનાની થાળીમાં લોઢાની મેઘ તું પોતે જ મારી રહી છે. એનો તને ખ્યાલ નથી. તારા મોજી સંકલ્પની જાણ તારા પિતાશ્રીને થશે તો તેઓ દુઃખી થશે. એમને તારા સંકલ્પની જાણ ભૂલે ચૂકે કરતી નહીં. હું પણ આ વાતને ગુપ્ત રાખીશ. ઘણી માતા ગુપ્ત જ રાખતી હોય છે વાતને, અને પછી દીકરી જ્યારે પરેશાન થાય છે, હેરાન થાય છે અને ડિવોર્સ કરવાનો વારો આવે છે ત્યારે આ વાત સમજાય છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. અને જ્યારે એ હેરાન થતી હોય છે, એ ખુશ છે કે નથી ખુશ એ મા બાપને ક્યાં ખબર છે. ફક્ત પૈસાથી ખુશ છે
એને પૈસાથી સુખ મળી ગયું છે, જે ઘરમાં એ કંઈ ખાઈ શકે છે કે પી શકે છે એની કોઈ કદર નથી. જેને જે આપણે ઘરવાળો કે પતિ પસંદ કરી દીધો છે, એના પસંદ છે કે નથી પસંદ એની કોઈ પણ ફિકર કર્યા વગર જ આપણી મનની મરજી કે હું કહું ત્યાં જ એના લગ્ન થવા જોઈએ. પછી બાપુ હોય કે મા હોય કે કોઈ પણ હોય, કોઈ ખોટું ન લગાડતા. આની અંદર પણ સત્ય છે એ તમને આજે કહી રહ્યો છું. ને ગુજરાત હોય કે ભારત હોય, આ જ પરિસ્થિતિ પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ. સત્યને કંઈ આપણે જાણતા નથી, સત્ય બધું જાણવું નથી, વાંચવું નથી, ચિંતન કરવું નથી, તર્ક કરવું નથી, એટલે આપણને તથ્ય મળે નહીં. એટલે કે વાંચન, ચિંતન, મંથન, તર્ક અને તથ્ય આપણી પાસે નથી. એટલે આપણે જે રીતે આપણે આગળ જોયું નહીં કે ભેરવાને આપણે રાક્ષસ જ માનતા હતા, પણ જ્યારે મેં તમને કહ્યું બારવટીઓ, ત્યારે તો કદાચ તમને ખ્યાલ આવ્યો છે કે હા એ બારવટીઓ હોઈ શકે છે. મારી બહેનો, આપણે આગળ વાંચીએ કે માતાની વાત સાંભળીને નેતલદે કંઈ પણ બોલ્યા વિના પોતાના શયનખંડમાં ચાલી ગઈ. સાચી વાત છે. વમળાના ઘુમરાતા પાણીની જેમ એના મનમાં વિચારો ઘુમરાતા હતા. એને ઊંઘ આવતી નહોતી. ડાબા જમણા પાસે ફેરવતી. છેવટે મોડી રાતે એ ઊંઘી. બીજા જ દિવસે એણે જમવાનું છોડી દીધું ને એની માતાને એણે કહ્યું મારે ઉપવાસ કરવા છે. તો સુભદ્રા નેતલદેના સંકલ્પની અને ઉપવાસની હકીકત સુરસિંહને કઈ સંભળાવી. એમને નેતલદે પ્રત્યે અપાર વાલ હતું. એમણે નેતલદેને બોલાવીને પૂછ્યું, નેતલ, મેં જાણ્યું છે કે તે ગઈકાલથી ઉપવાસ શરૂ કર્યો છે, તો પછી હું પણ મારો સંકલ્પ તને જણાવું. આજથી હું તારી જેમ ઉપવાસ કરીશ. તારા ઉપવાસ છૂટે તે પછીથી જ મારા ઉપવાસ છૂટશે. અહીંયા પણ ઘણી વાર તો અહીંયા તો ઉપવાસ કરવાની વાત કરી છે, તો ઘણા મા બાપ હોય તો ડરાવી ધમકાઈ દે, કાં તો ખાનલી વ્યક્તિને ડરાવે, કાં તો એ પોતે ઘરે છોકરીને ડરાવે, વધારે તો ડરાવે જ છે. નેતલ કહે છે તમારે શા માટે ઉપવાસ કરવા છે? સુરસિંહ કહે તારા માટે. નેતલ કહે મારા માટે? મારે ઉપવાસ કરવા જરૂર છે. તમે કરેલા ઉપવાસ તમારા માટે જ હોઈ શકે એ હું જાણું છું. સુભદ્રાજી કહે તમે પિતા પુત્રી ઉપવાસની વાત પડતી મૂકો. રસોડીથી સમાચાર આવ્યા છે. રસોઈ તૈયાર થઈને ઠરી રહી છે. જમ્યા પછીથી તમારી જે વાત કરવી હોય એ કરજો. સુરસિંહને નેતલદેને સમજાવીને પોતાની સાથે બેસાડીને ભોજન કરાવ્યું. જમ્યા પછીથી એમણે નેતલદેને કહ્યું તે રામદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો છે, તો તારા એ સંકલ્પમાં વજૂદ અને આદર્શ છે એનો ખ્યાલ આવશે. મેં પણ રામદેવની કીર્તિ અને પ્રશંસા સાંભળેલા છે. આમ છતાં એ લગ્ન માટે હું સહમત થતો નથી, કારણ કે ત્યાં કોઈ નોકર ચાકર ન હોવાથી ઘરના તમામ કામ તારે જાતે કરવા પડશે. બીજી બાજુ ફતેહસિંહ સાથે તારા લગ્ન થાય તો એ મોટું રજવાડું હોવાથી તું સુખેથી રહી શકીશ. આ રીતે તારા હિતનો વિચાર કરીને અમે તારા સંકલ્પની અવગણના કરીએ છીએ. નેતલદે કહે મારો સંકલ્પ આફર છે. તમે બધા એમાંથી મને વિચલિત કરી શકશો નહીં. જો તમે નહીં માનો તો હું સાધ્વી બનીને માળવાના અરણ્ય ચાલી જઈશ. ત્યાં અદિતિનો મઠ છે. ત્યાં જે સાધ્વીઓ કહે છે એમની સાથે રહીને હું જીવ્યા કરીશ. પોતાના પિતાને જે કહેવાનું હતું તે કહીને એ પોતાના ખંડમાં ચાલી ગઈ. અને સુરસિંહને નેતલદેના સંકલ્પનો અંદાજ આવી ગયો હતો કે એ સાથે એમને ફતેહસિંહની ભાગાઈનો ખ્યાલ પણ હતો. હવે અહીંયા જોયું ને કે ભાઈ લગ્ન કરવા માટેનો જે સંકલ્પ છે એ હોવો જોઈએ કે હું અહીંયા જ કરીશ. બાકી ઘણી બધી છોકરીઓ છે જ્યાં એમને લગ્ન કરવા છે ત્યાં કણ નહીં થઈ શકે. મારા ખ્યાલ મુજબ 98% એવી છોકરીઓ છે કે જ્યાં તેમના પિતાશ્રી માતાશ્રીના આદર્શ પ્રમાણે લગ્ન કર્યા હશે અને જ્યાં એમનું મનગમતું છે ત્યાં લગ્ન નહીં થયા હોય. તો મારા એ વિચાર છે. બાકી તમને શું લાગે છે મારી બહેનો, મારા ભાઈઓ? તમે કોમેન્ટમાં કહી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, એટલે કે ટચ કરો. मैंने टच किया